હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ આલુ ટોમેટો બેસન ચિલ્લા. તો તેના માટે મેં 250 ગ્રામ ચણાનો લોટ, બેસન જે તૈયાર મળે છે તે લીધેલો છે. એમાં ટેસ્ટ મુજબ મીઠું એડ કરવાનું છે. ત્યારબાદ તેમાં અડધી ચમચી હિંગ એડ કરીશું, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર એડ કરવાનો છે અને અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરવાનો છે. હવે તેમાં એક ચપટી સોડા એડ કરીશું. હવે જરૂરિયાત મુજબ પાણી એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું. આપ જોઈ શકો છો આ રીતે મિક્સ કરવાનું છે. કન્સિસ્ટન્સી એકદમ થીક રાખવાની નથી, મીડિયમ રાખવાની છે. આપ જોઈ શકો છો આ રીતે કન્સિસ્ટન્સી રાખવાની છે, જેથી ચિલ્લા સરસ મજાના એકદમ સરસ પડે. હવે આપણે 3 નંગ બટેટા લીધા છે, એને છાલ ઉતારી લીધી છે. ત્યારબાદ એની સ્લાઈસ કરી લેવાની છે અને આ સ્લાઈસને કોરા કપડામાં કોરી કરી લેવાની છે. હવે ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો લેવાનો છે. એક નોનસ્ટિક પેનમાં થોડું તેલ સ્પ્રિંકલ કરી લઈશું. ત્યારબાદ તેમાં બટેટાની સ્લાઈસ જે કોરી કરી લીધી છે તે રાઉન્ડમાં ગોઠવી દઈશું. એકદમ સરસ ચિલ્લા પડે એટલા માટે આપણે રાઉન્ડ સર્કલ કરીશું. તેના માટે ટમેટાની સ્લાઈસ છે એ એડ કરવાની છે. હવે તેના ઉપર ઓરેગાનો સ્પ્રિંકલ કરીશું. ત્યારબાદ ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીશું અને થોડું મીઠું સ્પ્રિંકલ કરી લઈશું. હવે આપણે જે બેસનનું બેટર તૈયાર કર્યું છે તે એના ઉપર પાથરી દઈશું. એકદમ સરસ રીતે ગોળ ચિલ્લો પાડી લઈશું અને 2 થી 5 મિનિટ માટે તેને થવા દઈશું. હવે આપ જોઈ શકો છો આ રીતે ફેરવી લેવાનો છે ચિલ્લો અને 2 મિનિટ માટે ચડવા દઈશું. તો આપણો આ ચિલ્લા તૈયાર છે. આલુ ટમેટો બેસન ચિલ્લા એકદમ મસ્ત મજાના બને છે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે. બાળકોને આપણે લંચ બોક્સમાં પણ બનાવી અને આપી શકીએ છીએ. આ ચિલ્લા બનતા ફક્ત 10 મિનિટ જ લાગે છે. એકદમ સરસ મજાના ચિલ્લા તૈયાર છે. થેન્ક યુ.